સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ અને દિવાળી નિમિત્તે એકતાનગરમાં પ્રકાશ પર્વથી ઝળહળ્યું હતું। આગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને 20 ઓક્ટોબરે દીપોત્સવની પર્વની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે ભારતનો પ્રથમ એવા એકતા પ્રકાશ પર્વ 2025નો ભવ્ય પ્રારંભ થયો। આ ઝળહળતું આયોજન 15 નવેમ્બર 2025 સુધી ચાલશે। આ પ્રકાશ પર્વમાં એકતાનગરના કુલ 7.6 કિમીના વિસ્તારમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે। આ પર્વનો મુખ્ય ઉદ્દેશ રાત્રિ ટુરિઝમને પ્રોત્સાહન આપી દેશવાસીઓમાં એકતા અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવાનો છે, જેના મુખ્ય આકર્ષણોમાં થીમ આધારિત લાઇટિંગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 7 કિમીમાં ઇમારતો અને વૃક્ષોનું સુશોભન તેમજ ડાયનેમિક ડેમ લાઇટ તેમજ એન્ડ સાઉન્ડ શોમાં સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ખાસ આયોજન કરાયું છે। ગ્લોટન અને સેલ્ફી પોઈન્ટમાં વેલી ઓફ ફ્લાવરના માર્ગ ઇસરો અને અંતરિક્ષ તેમજ જંગલ સફારી તેવી થીમ આધારિત ગ્લો ટનલ અને સેલ્ફી પોઈન્ટ તૈયાર કરાયા છે। વડોદરા તેમજ મુંબઈથી આવેલા પ્રવાસીઓએ ભવ્ય આયોજનની ભારોભાર પ્રશંસા કરી છે। જેકેસી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। મારું નામ રીમા શાહ છે। અમે કાંદીવલી મુંબઈથી આવ્યા છે અને 3-4 દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે। અમે યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા અને સફારી કરી। હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે। અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે, બહુ વિશાળ જગ્યા છે, વાતાવરણ ફાઇન છે અને અમે ને અમારા પરિવારને ખૂબ આનંદ થયો। તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો, તમને બધાને મજા આવશે। મારું નામ રાકેશ છે અને હું બરોડાથી આવ્યો છું આજે જ। અમે અહીંયા આવ્યા અને આજે એકતા પ્રકાશ પર્વ અને જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લાઈવ લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી દેવા હોય ને એવું લાગે છે અહીંયા। અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે 150મા વર્ષની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો, લાઇટ શો જોવે અને આનંદ માણે।